જય દ્વારિકાધીશ એ દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણે છોરે છે એને મને માયા લગાવી રે એને મને માયા લગાડી મારા બાલા એ સામે મને સામે મને સામે મને સામે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણે છોડે રે એને મને માયા માયા ભગવાનના દર્શન માટે એનો જીવ તડપે છે. નંદજી રાજા છે, રાજાના મહેલમાં કોઈ સાધારણ વ્યક્તિને પ્રવેશ મળે નહીં. એક સાધારણ ફળ વેચવા વાળી, કોઈ મીઠા ફળ લ્યો, કોઈ મીઠા ફળ લ્યો. નંદ રાજાના મહેલ ફરતા ચક્કર મારે, એના હૈયાનો ભાવ ઠાકોરજી સમજી ગયા. માં ખોબામાં થોડુંક ધાન આપો ને, અનાજ આપો ને. આ ફળ વેચવા વાળી આવી છે. એ વખતે અનાજના બદલામાં બધું લેવડ દેવડ ચાલતી હતી. અનાજના બદલામાં બધું મળતું હતું. ફલાર્થી ધાન્યમાદાય એવું સર્વ ફલપ્રદ. જીવ માત્રને એના કર્મનું ફળ આપનારા ભગવાન હાથમાં અનાજ લઈ અને ફળવાળીને કૃતાર્થ કરવા ઠાકોરજી રૂમઝુમ કરતા નીકળ્યા. ખોબામાં અનાજ છે, ઠાકોરજી હાલ્યા જાય છે. અનાજ બધું વેરાતું જાય છે. મહેલના દરવાજા પાસે પહોંચ્યા ત્યાં બધું અનાજ વેરાઈ ગયું, હાથ ખાલી. પણ ઠાકોરજીના દર્શન ફળવાળીને મળ્યા. નેત્ર અને જીવન સફળ થયા. જીવને ભગવાને કૃતાર્થ કર્યો. બધા જ ફળ પેલી ફળવાળીએ ભગવાનના ચરણમાં અર્પણ કર્યા અને ખાલી કરણીયામાં કૃષ્ણએ કૃપા દૃષ્ટિ કરી આખો ટોપલો ભગવાને રત્નોથી ભરી દીધો. ફળવાળીને ભગવાને કૃતાર્થ કરી. સુખદેવજી કહે, રાજા પરીક્ષિત, મિત્રોની સાથે ભગવાન યમુનાજીના કિનારે રમવા માટે ગયા હોય. ક્રીડંતમ સા સુતમ બાલે. સાંજ પડી ગઈ હોય, જમવાની વેળા થઈ જાય. કૃષ્ણ અને બલરામ જમુના કિનારે મિત્રો સાથે રમતા હોય, આવ્યા ન હોય ઘરે. યશોદા અને રોહિણી બોલાવવા માટે જાય છે. હે રામ આગચ્છતાત, હે બલરામ, હે કૃષ્ણ, હવે બહુ તમે રમ્યા. આજે તમારું જન્મ નક્ષત્ર છે. ઘરે બ્રાહ્મણો આવ્યા છે, પૂજાપાઠ રાખ્યા છે. ઘરે આવો, સ્નાન કરો, સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરો. રોહિણી અને યશોદાજી કૃષ્ણ બલરામને યમુનાજીના કિનારેથી લઈ આવે. ધૂળમાં રમ્યા હોય, ધૂલી તુસર અંગ. છોકરાને આ ગામડાની જૂની રમતો રમવા દેજો, ધૂળમાં રમવા દેજો. ખાલી વિડીયો ગેમમાં પડેલા રાખશો નહીં, ને તે કુમડાના કોથળા જેવા, મમડાના કોથળા જેવા થશે. શરીર સશક્ત નહીં હોય. કબડ્ડી રમે, ઓળકડામણી રમે. આ શરીરને પુષ્ટ બનાવે એવી રમતો છે. સુખદેવજીએ વર્ણન કર્યું. રાજા પરીક્ષિત, કૃષ્ણ અને બલરામને તેલ મર્દન શરીરે કરાવી, સ્નાન કરાવી, વસ્ત્ર અલંકાર ધારણ કરાવી, ભાવતા ભોજન તૈયાર કરી અને યશોદા અને રોહિણી પ્રેમપૂર્વક બંને લાલને જમાડે છે. ઉપનંદ નામના ગોવાળિયાએ આવી નંદ રાજાને કહ્યું કે નંદ રાજા, આખા ગામની એક ઈચ્છા છે. બોલન શું ઈચ્છા છે? આખા ગામ વતીથી અમે તમારી આગળ રજૂઆત કરવા આવ્યા છીએ. વડીલો, ગામના વડીલો અમે રજૂઆત કરવા આવ્યા છીએ. વાત આખા ગામની છે. કે શું છે? કે નંદ રાજા, આપણે હવે આ ગામમાં નથી રહેવું. આ ગોકુળ ગામમાં આપણે રહેવું નથી. કે કેમ ભાઈ, શું વાંધો આવ્યો? આખા ગામને કેમ એમ થાય છે કે આ નથી રહેવું? અને હાથ જોડી અને વડીલ ગોવાળિયાઓએ કહ્યું, નંદ બાબા, તમારા લાલા ઉપર અહીંયા વિઘ્ન બહુ આવે છે. એક પૂતના નામની રાક્ષસી આવી, એમાં લાલો બચ્યો. ગાડું ઊંધું વળ્યું, એમાં લાલો બચ્યો. વંટોળિયાના રૂપમાં દૈત્ય આવ્યો, તેથી લાલો બચ્યો. આ ઝાડવા પડ્યા, સારું થયું તમારા લાલા ઉપર ન પડ્યા. અહીંયા લાલા ઉપર બહુ વિઘ્ન આવે છે, એટલે હવે આપણે આ ગામમાં નથી રહેવું. નંદ રાજા બહુ રાજી થયા. છે તો મારો લાલો, પણ આખા ગામને છે કેટલો વાલો. એના ઉપર વિઘ્ન આવે છે એટલે કહે છે કાંઈ નથી રહેવું. ચલો અચ્છી વાત હે ગોવાળિયાઓ, આપણે બીજે રહેવા જવું છે. બીજે કોઈ એવી જગ્યા ગોતજો
ગાયના સુખનો વિચાર પહેલા કરજો. જ્યાં ગાયના માટે પુષ્કળ પાણી મળી રહે, જ્યાં ઘાસચારાની પૂરતી વ્યવસ્થા હોય, પહેલા આપણા સુખનો વિચાર કરતા નહીં, ગાયોના સુખનો પહેલા વિચાર કરજો. કે આનંદ બાબા અમે એવું એક સ્થળ જોયું છે જ્યાં ગાયોના માટે પૂરતો ઘાસચારો, પીવાનું પૂરતું પાણી, ક્યાં કે જમુનાજીના કિનારા ઉપર વૃંદાવન છે. એક વનમાંથી બીજા વનમાં જવાય છે. વૃંદાવનમ સંપ્રવિશ્ય સર્વકાલ સુખાવહ. જમુનાજીનું પુષ્કળ પાણી છે અને ગોવર્ધન ગિરી છે, ગાયોના માટે પૂરતો ઘાસચારો છે. હવે આપણે બધા વૃંદાવનમાં વાસ કરીએ. નંદ રાજાએ કહ્યું તો પછી ગાડામાં ભરો ઘર વખરી, વડીલોને મોટી ઉંમરના ગઈઢા બુઢાને ગાડામાં બેહાડો, છોકરાવાળી બાયું હોય એને ગાડામાં બેહાડો, ગાયોના ધણને કરો આગળ, અને જુવાન બેલી જે હોય, જુવાનિયા મંડો પગે હાલવા, ગાયોના ધણને કર્યા આગળ, ગાડામાં ભરી ઘર વખરી, વડીલોને નાના બાળકો વાળી સ્ત્રીઓને એને ગાડામાં બેસાડ્યા અને આવ્યા બધાએ વૃંદાવનમાં. અર્ધચંદ્રાકારે બધાએ પોતપોતાના ઝૂંપડા બનાવ્યા. નંદજી રાજા છે એટલે વચ્ચો વચ્ચે એનું મોટું ઝૂંપડું, એવો ગામનો નકશો બનાવ્યો કે દરેકને પોતાના ઘરમાંથી નંદ રાજાના આંગણામાં રમતા કૃષ્ણના દર્શન થાય અને નંદ રાજા બધાયના ઉપર રાજા તરીકે બધાયની ઉપર નજર રાખી શકે. સુંદર સ્થળ તૈયાર થયું. સુખદેવજી વર્ણન કરે છે કે સર્વ ઋતુમાં અનુકૂળ એવું છે આ વૃંદાવન. એક દિવસ નંદરાણી યશોદાજી લાલાને કહે છે કનૈયા કે હા મૈયા, બેटे अब तुम बड़े हो चुके हो. કે હા માં શું કમ છે? કે બેટા પહેલા તમે વત્સપાલ બનો, પહેલા વાછરડા ચરાવવાનું ચાલુ કરો. નાના નાના વાછરડા, તમે નાના છો, વાછરડા નાના નાના હોય અને એ ગામની નજીક નજીક હો, છેટે બહુ નહીં, ગોષ્ઠની નજીક. અને પહેલા વત્સપાલ બનો અને થોડાક મોટા થઈ જાઓ પછી ગોપાલ બનજો, પછી ગાયું ચરાવો. કે ઠીક છે મૈયા ચલો. કે નહીં બેટા એમ નહીં, મુહૂર્ત જોવડાવવા પડે. સાંડિલ્ય નામના મુનિની પાસેથી મુહૂર્ત જોવડાવ્યું. કારતક સુદ આઠમનો દિવસ મુહૂર્ત નીકળ્યું. એને ગોપાષ્ટમી કહેવામાં આવે છે. પહેલી વાર ભગવાન ગૌવંશને ચરાવવા માટે નીકળે છે. ગાય વાછરડાની પૂજા કરી, ગાયને તિલક કર્યું, પુષ્પમાળા પહેરાવી, ગોળ ખવડાવ્યો, પ્રદક્ષિણા કરાવી અને ગૌ પૂજન કરાવવામાં આવ્યું. અને યશોદાજી કહે છે કૃષ્ણ બલરામ તમે ઊભા રહેજો હો. અને માં સુંદર મજાની રત્ન જડિત મોજડીઓ લઈ આવ્યા. બેટા વનમાં જશો તો કાંટા અને કાંકરા તમારા પગમાં વાગશે, વાછરડા ચરાવવા જશો તો આ પગમાં તમે મોજડી ધારણ કરો. એટલે ભગવાને યશોદાજીની સામે હાથ જોડ્યા અને કીધું કે માં એક પ્રશ્નનો જવાબ આપશો? કે બોલને બેટા શું છે? કે કોઈ પણ માણસ પૂજા જ્યારે કરે, કોઈ પણ દેવની કે દેવીની પૂજા કરવા માટે કોઈ વ્યક્તિ બેસે અથવા તો ઊભો રહે તો એ પગમાં ચપ્પલ પહેરે, પગમાં કંઈ ઉપાન પહેરે, પગમાં પગરખા પહેરે? કે ના બેટા, કાંઈ પગમાં પગરખા પહેરીને પૂજા થાય નહીં, પગરખા પહેરીને સેવા થાય નહીં. અને ઠાકોરજીએ માની સામે હાથ જોડ્યા કે માં હું ગાયોનો સેવક બનીને આવ્યો છું, હું ઉઘાડા પગે ગાયોની સેવા કરીશ. સેવા કરે એ પગમાં કાંઈ પહેરે નહીં, ઉઘાડા પગે સેવા થાય. માં હું ગાયોનો સેવક બનીને આવ્યો છું, ખુલ્લા પગે હું મારી ગાયોની સેવા ચાકરી કરીશ. અને એક એક લાકડી, એક એક કામળી આપી, લાકડીના છેડે થોડું ખાવાનું ભાત બાંધી આપ્યું. નજીકમાં ભગવાન વત્સપાલ બની વાછરડાને ચારી રહ્યા છે. ક્વચિત વાદય તો વેણું, ક્યારેક વાંસળી વગાડે, ક્ષેપણ ક્ષેપતક ક્વચિત, ક્યારેક ગોફણ હાથમાં લઈ એમાં ફળ રાખી, ક્ષેપણથી, ક્ષેપણ એટલે ગોફણ, એનેથી ભગવાન ફળ એ ઉડાડે છે. ક્વચિત પાદય કિંકણી બીહી, ક્યારેક માએ પગમાં નેપુર પહેરાવ્યા છે. અને ક્વચિત કૃત્રિમ ગોવૃષૈહી, ભગવાન નૃત્ય કરે, ક્યારેક ધાબળા ઓઢી, કામળા ઓઢી અને આખલા બની અને મિત્રોની સાથે ભગવાન લડે. આ વ્રજવાસીઓને આનંદનું દાન આપવા માટે પરમાત્માની લીલા છે. ગોચારણ પરાયણ પરમાત્મા હતા. કંસનો મોકલેલો વત્સાસુર નામનો દૈત્ય આ ઉત્કર્ષને સહન કરી શક્યો નહીં, વાછરડાનું રૂપ લઈ અને મંડ્યો તોફાન કરવા. બળદેવજીએ લાલાની સામે જોયું, કનૈયો સમજી ગયા. બલરામજીને કહ્યું કે મામા આપણને ભૂલતા નથી, રમકડા મોકલ્યા જ કરે છે. જેટલા રમકડા રાક્ષસોને મોકલે ભગવાન પ્રાણ હરી લે છે. પૂતનાને મોકલાવી, તૃણાવર્તને મોકલાવ્યો, હવે વત્સાસુરને મોકલાવ્યો છે. વાછરડાના રૂપમાં મંડ્યો તોફાન કરવા. ભગવાને પાછલા બે પગ પકડ્યા, ગોળ ગોળ ફેરવ્યો અને કોઠનું ઝાડ હતું, આમાં લખ્યું છે ભાગવતમાં, કોઠના ઝાડ ઉપર પછાડ્યો. તમ વત્સરૂપિનમ વિક્ષ્ય, વત્સાસુર મૃતપ્રાય થયું. ભગવાને સકપિથેર મહાકાય, કપિત એટલે કોઠનું ઝાડ,
એના ઉપર ભગવાને પછાડ્યો અને પછાડતા થયો પ્રાણરહિત. પકડીને ગોળ ગોળ ફેરવ્યો ત્યારે વાછરડો હતો, પણ જ્યારે પ્રાણ હરી લીધા ત્યારે વિકરાળ રાક્ષસના રૂપમાં મરેલો વત્સાસુર પડ્યો છે. દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કરે છે. કૃષ્ણ કનૈયા. ગોવાળિયાના બાળકો ઘરે આવીને માતા પિતાને સમાચાર આપે છે. આજે અમે વાછડા ચરાવતા હતા ને ત્યાં તો એક વાછડો તોફાન કરતો હતો. કનૈયાએ પાછલા બે પગ પકડ્યા, ઝાડમાં પછાડ્યો ને પ્રાણ રહિત થઈ ગયો. થોડીક વાર તો અમને થયું કે આ વાછડાને તો પ્રેમથી પંપાળે અને આજ પછાડે છે કાં, પણ જ્યાં પછાડ્યો ને મરેલો પડ્યો હતો ત્યાં તો વિકરાળ રાક્ષસ હતો. અને માતા પિતાને પરમ આશ્ચર્ય થાય છે, આટલો નાનો એવો કનૈયો મહાભયંકર રાક્ષસોના પળવારમાં પ્રાણ હરી લે છે. વાલો નિત્ય નિત્ય નવલી લીલા કરે રહ્યો. સુખદેવજીએ કહ્યું છે કે રાજા પરીક્ષિત, ભગવાન વાછડા જ્યારે તરસ્યા થયા છે, ગોપ બાળકો પણ તરસ્યા થયા છે, જમુનાજીના જળ પીવા માટે આવે છે. ગત્વા જલાશયમ વ્યાસમ પાયયિત્વા પપુર જલમ. 46મા શ્લોકમાં સુખદેવજી બોલ્યા, રાજા પરીક્ષિત, ભગવાને મિત્રોને કહ્યું કે પહેલા તમે તરસ્યા છો ને વાછરડાએ તરસ્યા છે, પહેલા વાછરડાને પાણી પાજો, પછી તમે પાણી પીજો. આટલી સેવા કરી છે. અને મિત્રોની સાથે ભગવાન 3 પ્રકારની રમત જ્યારે ગૌધેન ચરાવવા જાય ત્યારે રમે છે. પહેલા પ્રકારની રમત છે નીલાયનૈ, બીજા પ્રકારની રમત છે સેતુ બંધેરી, ત્રીજા પ્રકારની રમત છે મરકટોત્પ્લવનાદિભિ. 59મા શ્લોકમાં અધ્યાયમાં કીધું કે ગાયોને વાછરડા ચરાવવા જાય છે તો 3 પ્રકારની રમત રમે છે. પહેલા પ્રકારની રમત છે નીલાયનૈ. નીલાયનૈ એટલે ભગવાન મિત્રોને કહે છે કે આંખ્યું વીંચીને તમે મને ગોતવા આવો. આંધળા પાટાની રમત આજે રમાય છે ને, આંખ્યું વીંચીને ગોતવા જવાનું. એક એક લીલામાં રહસ્ય છે. મિત્રોને કહે છે આંખ્યું વીંચીને મને ગોતવા આવો. આંખ્યું વીંચીને ભગવાનને ગોતવા એટલે ધ્યાનમાં બેસવું, મેડિટેશન કરવું. ધ્યાન કેવી રીતે ધરાય એ ભગવાન મિત્રોને શીખડાવે. ઘાસ અને વાંસ લાવી વૃંદાવનમાં જે ઝરણા અને નદી છે એના પર ઘાસ અને વાંસથી પાજ બનાવી અને સામે કિનારે કઈ રીતે જવાય એ ભગવાન શીખડાવે છે. એનો અર્થ ભવસાગર કઈ રીતે તરાય એ ભગવાન શીખડાવે છે. પ્રેમ જોગીડા ઝોલી લઈને જોગણ હું બની જાવું, જોગી મારે સામે કિનારે જાવું. ત્રીજા પ્રકારની રમત છે વાંદરાની જેમ એક ઝાડેથી કૂદીને બીજા ઝાડે જાય છે. એ લીલાનું રહસ્ય છે કે અહીંયા પણ હું છું, ત્યાં પણ હું છું. એકવાર મિત્રોની સાથે ગૌધેન ચરાવવા ભગવાન નીકળ્યા છે. કંસનો મોકલેલો અઘાસુર નામનો દૈત્ય અજગરનું સ્વરૂપ ધારણ કરીને રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યો છે. જડબું એક નીચેનું છે એ પૃથ્વી ઉપર, અને ઉપરનું જડબું આકાશના વાદળાને અડે એવડું મોટું મોટું ખોલીને અઘાસુર દૈત્ય બેઠો છે. ગોવાળિયાના બાળકોએ કહ્યું, કનૈયા આ કોઈ પર્વતની ગુફા છે? આપણે તો આવી આ નવી ગુફા કઈ જોયું. ત્યાં બીજો છોકરો બોલે, એટલે આમાં તો વાસ આવે છે, અહીંથી તો દુર્ગંધ આવે છે. કોઈ રાક્ષસનું મોઢું હશે તો, જે તે ખાધું હોય તેની દુર્ગંધ આવતી હોય. રાક્ષસનું મોઢું હશે તો. ત્યાં ત્રીજો બોલ્યો કે જો અહીંયા ગુફામાં જવાના 2 રસ્તા દેખાય છે. સાપને જીભમાં વચ્ચે કાપો પડેલો છે, લઈને તમે જોયું તો સાપ જીભ કાઢે તો 2 જીભ એક સાથે નીકળે, દીજ જીવ કહેવાય. તો આ ગુફામાં જવાનો રસ્તો છે. તો કે એક રસ્તો આવવાનો છે ને બીજો રસ્તો જવાનો છે. લાગે છે કોઈ પર્વતની ગુફા. અરે કદાચ કોઈ રાક્ષસ હશે તો. અને ત્રીજો ગોવાળિયાનો છોકરો બોલ્યો કે ચિંતા કરવાની શું જરૂર છે, ભગવાન આપણી ભેગા છે, પીઠબળ મજબૂત છે, આપણને બચાવી લેશે. અગાસુરને મારતા પહેલા ભગવાને બકાસુરનો પણ ઉદ્ધાર કર્યો. જમુનાના કિનારે જે બગલાના રૂપમાં બેઠો હતો, ભગવાનને ગળી જવાની ચેષ્ટા કરી. નાનો બાળક તણખલાને ચીરી નાખે એમ બકાસુરને ચીરી નાખે. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો. અને કૃષ્ણ કનૈયા લાલ કી જય. અગાસુરના મુખમાં ગાય વાછરડાના ગોપ બાળકો પ્રવેશ કરી ગયા. અગાસુરનો ઉદ્ધાર કરવા માટે ભગવાને અગાસુરના મુખમાં પ્રવેશ કર્યો, પોતાનું શરીર વધાર્યું, પ્રાણ માર્ગ ગળામાં અવરુદ્ધ થયો અને તાળવું ફાડી અને એનું આત્મજ્યોતિ બહાર નીકળ્યું. બાળકોની રક્ષા કરી અગાસુરનો વધ કર્યો. અને મરેલો અગાસુર જે હતો અજગરના રૂપમાં, એના શરીરમાંથી ભગવાન બહાર આવે ત્યાં સુધી અગાસુરની આત્મજ્યોતિ ભગવાનની વાટ જોઈને ઊભી રહી. અને ભગવાન અગાસુરના શરીરમાંથી એનું અજગરનું શરીર મરેલું પડ્યું હતું એમાંથી બહાર આવ્યા અને આત્મજ્યોતિ બહાર ઊભી હતી. જેવા કૃષ્ણ બહાર આવ્યા એટલે આત્મજ્યોતિ ભગવાનમાં ભળી ગઈ. અગાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. આકાશમાંથી દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો. કૃષ્ણ કનૈયા લાલ. અગાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. આ દૃશ્ય
બ્રહ્માજીએ નજરે જોઈ. ભગવાનની બીજી કોઈ લીલાના દર્શન કરવાની બ્રહ્માજીને ઈચ્છા થઈ. એટલે એકવાર ભગવાન મિત્રોના સાથે યમુનાજીના કિનારે ગાય વાછરડા ચરાવવા માટે જ્યારે નીકળ્યા છે અને બપોરની વેળા થઈ છે, જમવાની વેળા થઈ અને ભગવાને કમળની પાંખડીની જેમ ફરતે ફરતે ગોળ બાળકોને ગોઠવ્યા. વચ્ચોવચ્ચ પોતે ઊભા છે અને છોકરાઓ ઘરેથી ભાત લઈ આવ્યા છે. કોઈએ પથ્થર ઉપર રાખીને ભાત છોડ્યું, કોઈએ ફૂલની ઢગલી કરીને એના પર ભાત છોડ્યું, કોઈએ પાંદડાની પતરાળીમાં પ્રસાદ પીરસ્યો, કોઈએ ઢીચણ ઉપર રોટલા રાખ્યા, કોઈ હાથ ઉપર રાખ્યા. હાથમાં રાખીને ખાવાનું શરૂઆત કરે. એકબીજાનો સ્વાદ ચખાડે. મારી માએ આ બનાવ્યું છે, મારી માએ આ બનાવ્યું છે, કનૈયા જરાક આ ચાખતો, કનૈયા આ ચાખતો. ગોળ કુંડાળે મિત્રો જમવાની તૈયારી. માન વચ્ચે ભગવાન ઊભા છે. પીળી પિતાંબરી પહેરી છે, માથે મયુરપંખનો મુગટ, ભેટમાં વાંસળી, અને ભગવાનના એક હાથમાં દહીં ભાતનો કોળિયો હતો અને બીજા હાથમાં અથાણાની ચીર હતી, ફળનું અથાણું હતું. આવું ભાગવતમાં શ્લોકમાં લખ્યું છે. અને વાછરડા આમ ચરતા ચરતા થોડાક વધારે આગળ નીકળી ગયા. જમવાની તૈયારીમાં છોકરાઓ બેઠા હતા. એને કીધું કનૈયા, વાછરડા થોડાક વધારે આગળ નીકળી ગયા છે, તો વાછરડા પેલા વાળી આવી, પછી આપણે જમશું. ભગવાને કીધું કે હું એકલો જાઉં છું, બધાના વાછરડા વાળી આવું, તમે તમારા મોજથી જમો. મિત્રોએ કહ્યું કનૈયા, અમે સાચા મિત્રો છીએ, તારા વગર અમારા ગળે કોળિયો થોડો ઉતરે ગાય, હાથમાં કોળિયા રાખીને બેઠા રહેશું, તું આવ પછી જમવાનું આપણે સાથે જમીશું, ત્યાં સુધી તારી રાહ જોઈશું. અને ભગવાન ગયા. એક હાથમાં દહીં ભાતનો કોળિયો, બીજા હાથમાં અથાણાની ચીર, વાછરડા વાળવા ગયા. આકાશમાં બ્રહ્માજી દ્રશ્ય જોવાશે. બ્રહ્મ છે બધું સાચું, સાક્ષાત પરમાત્મા પણ એઠા હાથે આમ ઊભા થાય વાછરડા વાળવા. એક હાથમાં દહીં ભાત, બીજા હાથમાં અથાણું, અને ભગવાન વાછરડા વાળવા જાય છે. આવો બ્રહ્મ હોય, આવા ભગવાન. અને શંકા થઈ લીલામાં બ્રહ્માજીને. એટલે લીલાના દર્શન કરવા બાળકો જ્યાં જમવા ગોળ કુંડાળે બેઠા હતા, બધા બાળકોને લઈ ગયા. માયા સૈયામાં સુવડાવ્યા. વાછરડાને પણ લઈ ગયા, એને પણ માયા સૈયામાં સુવડાવ્યા. એક વાર તો વાછરડા વાળીને ભગવાન લઈ આવ્યા, મિત્રો પાસે આવ્યા, તો મિત્ર એકય દેખાતો નથી. ભગવાન સમજી ગયા બ્રહ્માજીના મનમાં મોહ થયો છે. બ્રહ્માજીના મોહનું નિવારણ કરવા એકના અનેક રૂપ ધર્યા સાવળિયા. જેટલી લાકડી હતી ગોવાળિયાની એટલા રૂપ, કામળી હતી એટલા રૂપ, બાળકોના રૂપ, વાછરડાના રૂપ. બ્રહ્માજીને સમજાવવા માટે તમારે સૃષ્ટિ રચવી હોય તો પંચ મહાભૂતની સહાયતા જોઈ. મારી સૃષ્ટિ સંકલ્પની સૃષ્ટિ છે. બળદેવજી સિવાય આ રહસ્યની કોઈને ખબર નહોતી. 1 વર્ષ ભગવાને લીલા ચરાવી. વાછરડા ચરાવવા જાય, સાંજે પાછા આવે, બીજે દી સવારમાં બોલાવવા જાય, હાલો હાલો છોકરાઓ આપણે વાછરડા ગાયું ચરાવવા જાય. હવે વાછરડાના રૂપમાં પોતે છે, મિત્રના રૂપમાં પોતે છે, પોતે જ પોતાને બોલાવવા જાય છે. આવી અદ્ભુત લીલા પરમાત્માએ 1 વર્ષ ચલાવી. 5-7 રાત્રિ બાકી હતી. અને એ વખતે બ્રહ્માજીના મનમાં એમ થયું કે નીચે દ્રશ્ય જોઈ આવું. અને નીચે જોવા આવ્યા. 1 વર્ષ જેટલો સમય આ વધી વીતી ગયો છે, 4-5 રાત જ બાકી છે. અને બ્રહ્માજી હંસ ઉપર બેસીને આવ્યા, દ્રશ્ય જોયું. ભગવાને 1 વર્ષ પહેલાનું હતું એ જ દ્રશ્ય દેખાડ્યું. ગોળ કુંડાળે બાળકો જમવાની તૈયારી કરી રહ્યા છે, હાથમાં કોળિયા છે, ભગવાનના હાથમાં દહીં ભાત, બીજા હાથમાં અથાણાની ચીર, વાછરડા ચરે છે, ભગવાન વાછરડા વાળવા જાય છે. અને બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે બધાને મેં બ્રહ્મલોકમાં માયા સૈયામાં સુવડાવ્યા છે. આ સાચા છે, ઓલ્યા સાચા છે, આ સાચા છે, ઓલ્યા સાચા છે. નીચેથી ઉપર, ઉપરથી નીચે બ્રહ્માજી હળિયાપટ્ટી કરતા હતા, કયા સાચા હશે. અને ભગવાને પછી બધા જ ગોવાળિયાના બાળકોને પોતાનું ચતુર્ભુજ રૂપ આપ્યું. અને બ્રહ્માજી આવીને દ્રશ્ય જોવે તો ચતુર્ભુજ નારાયણ, ચતુર્ભુજ નારાયણ, ચતુર્ભુજ રાવણ, और कुछ दिखाई ही नहीं देता. અને બ્રહ્માજીને વિસ્મય થયો, એક સાથે આટલા બધા ચતુર્ભુજ ક્યાંથી આવ્યા? ચતુર્ભુજ એક જ છે વૈકુંઠમાં. અને વિસ્મય થયો બ્રહ્માજીને. અને બ્રહ્માજી પરમાત્માના આ લીલાના દર્શન કરી અપરાધની ક્ષમા માગવા માટે હંસના ઉપર પહેલા તો ઢળી પડ્યા. ભાન આવ્યું. બ્રહ્માજીના 4 માથા, 4 માથા ઉપર 4 મુગટ, અને 4 મુગટની અણી કનૈયાના પગમાં અડે એવી રીતે માથું નમાવ્યું અને ભૂલની માફી માગી. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે 40 શ્લોકો. બ્રહ્મોવાચ નૌમિદ્યતે ભ્રવવુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસૃજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગયાય અહો ભાગ્યમ નંદ ગોપવ્રજોકસા યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સદા. બ્રહ્માજીની સ્તુતિનો એવો ભાવ છે. પ્રભુ માના ગર્ભમાં, માના પેટમાં બાળક હોય અને ગર્ભસ્થ શિશુ પેટમાં રહ્યું માને પગની લાત મારે તો
તો માં એના અપરાધને ગણતી નથી. એમ પ્રભુ હું પણ આપના ગર્ભનું બાળક છું. ભગવાન નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા. પ્રભુ હું આપના ગર્ભનું બાળક છું. મેં થોડીક લાત કરી, મારા અપરાધને ક્ષમા કરો. બાળકોના ભાગ્યની વખત પ્રશંસા કરી બ્રહ્માજીએ સ્તુતિમાં અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌક સામ. નંદ રાજાના વ્રજના બધા ગોવાળિયાના બાળકો મહાન ભાગ્યશાળી છે. યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા એના મિત્ર બની એની સાથે રમે છે, ભમે છે ને જમે છે. અપરાધની માફી માગી. ગાય વાછરડાને બધા જે હરી ગયા હતા બાળકોને બ્રહ્માજી પાછા મૂકી ગયા અને ભગવાને લીલા સમેટી લીધી. 1 વર્ષે, અત્યાર સુધી તો એ બધા બ્રહ્માજીના બ્રહ્મલોકમાં બાળકો સૂતા હતા. 1 વર્ષ પછી ઘરે આવીને કીધું, આજે કનૈયાએ અજગરના રૂપમાં આવેલા એક દૈત્યનો વધ કર્યો. 1 વર્ષ પછીની ઘટના કીધી, આજે બની એમ. કારણ કે ત્યાં સુધી બ્રહ્મલોકમાં માયા સૈયામાં સૂતા હતા. શુકદેવજીએ વર્ણન કર્યું કે રાજા પરીક્ષિત, તાડવનની અંદર ધેનુકાસુર નામનો દૈત્ય રહેતો હતો, ગધેડાના સ્વરૂપમાં. સુંદર મજાના ફળ થાય છે, પોતે ખાતો નથી, બીજા કોઈને ખાવા દેતો નથી. પ્રહલાદના વંશમાં જન્મેલો છે ધેનુકાસુર. એટલે ભગવાને પ્રહલાદજીને વચન આપ્યું હતું, તારા વંશમાં જન્મેલાને આ જવાબદારી ભગવાને બલરામજીને સોંપી. અને મિત્રોની સાથે તાડવનમાં આવ્યા, વૃક્ષને હચમચાવ્યું અને અવાજ થયો. પેલો ધેનુકાસુર ગધેડાના રૂપમાં ભૂંકતો ખરીથી ધૂળ ઉડાડતો આવ્યો બળદેવજી સામે લડવા. અને શેષાવતાર બળદેવજી પાછલા પગ પકડી પછાડતા પ્રાણ રહિત કર્યો. એના પરિવારના સભ્યો હતા. એ રાક્ષસોને ભગવાન બલદેવજીએ સહાર્યા અને વધ કર્યો ધેનુકાસુરનો. દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી બલદેવજીનો જય કર્યો. બલરામજી મહારાજ હવે આ તાડવનના ફળ બધાના માટે સુલભ થયા. રાક્ષસ કોઈને ખાતો નહોતો ને ખાવા દેતો નહોતો. અહીંયા જે આવે ને મારી નાખતો હતો. પશુ પંખી પણ વન છોડીને જતા રહ્યા. માણસો પણ કોઈ હવે આવતા નહોતા. એનો વધ કર્યો અને આ હવે સર્વને સુલભ બલરામજીએ બનાવડાવ્યું. એકવાર ગાયો ચારતા તરસ્યા થયેલા ગાય વાછરડા અને ગોપ બાળકોએ જમુનાજીના એ ધરામાંથી પાણી પીધું જેમાં કાલિયો નાગ રહેતો હતો. અને ઝેરના પાણી હતા, બધાએ મૃતપ્રાય થઈ ગયા. ભગવાને અમૃતમય દૃષ્ટિ કરીને બધાને સજીવન કર્યા. હવે જમુના જળને વિશુદ્ધ કરવાનો સંકલ્પ કર્યો અને ભગવાન ગેડી દડાની રમત બનાવીને દડો જમુનાજીમાં ગયો. એ વાત ભાગવતમાં લખેલી નથી. જમુના જળને બીજા ગ્રંથોમાં વર્ણન છે પણ મૂળ ભાગવતમાં આ વાત નથી. હા, એટલી વાત છે કે જમુના જળમાં કાલિયો નાગ રહેતો હતો. એ જળ વિષયુક્ત હતું, ઝેરવાળું પાણી હતું. એ જો અહીંથી જતો રહે તો આ પાણી બધાના કામમાં આવે, ગાયોને પીવામાં, માણસોના ઉપયોગમાં આવે. એટલે જમુના જળને વિશુદ્ધ કરવાના ભાવથી વિલુક્ય દુષ્ટામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણ હિના વિભુ. કદમના ઝાડે ભેટ વાળીને ભગવાન ચડ્યા અને ધુબાકો માર્યો પાણીમાં અને 400 હાથ પાણી ફેલાઈ ગયું અને ભગવાન કાલિયાનો નિગ્રહ કરવા માટે આવ્યા. અહીંયા ગોવાળિયાના બાળકોએ જઈને ગામમાં સમાચાર આપ્યા કે કનૈયો તો જમુનાજીના ધરામાં પડ્યો છે જેમાં કાલિયો નાગ રહે છે. તો ગાવો વૃષા વસ્તર્ય ક્રંદમાના સુદુઃખિતા. ગાયો દુઃખી થઈ, ગોવાળિયા દુઃખી થયા, ગોપીઓ દુઃખી થઈ અને ક્રંદમાના બધા રડવા લાગ્યા. યશોદાજી પણ વિલાપ કરે છે, પાણીમાં પડવા તૈયાર થયા. બળદેવજીએ કીધું, ચિંતા કરો માં, કાલિયો નાગાનું કાંઈ બગાડી ન શકે. આ તો શેષ શૈયામાં શયન કરનારા શ્રી હરિ સાક્ષાત છે, કોઈ ચિંતા કરશો નહીં. અને ભગવાન કાલિયાનો નિગ્રહ કરવા માટે આવ્યા છે. અને તચ્ચિત્ર તાંડવ ભાગવતના આ અધ્યાયના 30મા શ્લોકમાં સ્પષ્ટપણે વર્ણન છે. કાલિયાની ફેણ ઉપર કનૈયાએ તાંડવ નૃત્ય કર્યું. શંકરે તાંડવ કર્યું એ બધાને ખબર છે, પણ કનૈયાએ પણ તાંડવ કર્યું એ ભાગવતમાં ઉલ્લેખ છે. આ અધ્યાયના 30મા શ્લોકમાં તચ્ચિત્ર તાંડવ વિરુગ્ણ ફણાત પત્રો. જે ફણા ઊંચી થઈ ભગવાને ફણાઓ ભાંગી અને લોહી ઓકવા લાગ્યો પેલો કાલિયો નાગ. નાગપત્નીઓએ ભગવાનની સ્તુતિ 21 શ્લોકમાં કરી છે ભાગવતમાં. નાગપત્ન્ય ઉચુઃ ન્યાયો હિ દંડકૃત કિલબિષેસ્મિन् તવાવતાર ખલ નિગ્રહાય રીપો સુતાનામપિ તુલ્ય દ્રષ્ટેર તસ્યૈદમં ફલમેવ અપરાધ સકૃત ભરતા સુધવ્યઃ સ્વ પ્રજાકૃતઃ ક્ષંતુર મહર્ષિ ક્ષાંતાત્મન મુદસ્ય ત્વામજા અનુગૃહણીસ્વ ભગવન પ્રાણસ્ત્યજતિ પન્નગઃ. આ પ્રાણ છોડી દેશે અમારો પતિ, હે પ્રભુ અનુગ્રહ કરો. અને થાળ ભરી સગમોતીનો કૃષ્ણને વધાવ્યા. નર
સૈયાના નાથ પાસેથી નાગને નાગ છોડાવ્યા એ જળ કમળ છાંડી દોઈ કર જોડી વિનવે સ્વામી મૂકોય મારા કંઠને અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને એ જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે બાળ હત્યા લાગશે એ જળ કમળ છાંડી ભગવાને કહ્યું કાલિયા નાગને છોડી દઉં પણ જમુનાજીનો આ ધરો ખાલી કરવો પડે આ પાણી બધાને ઉપયોગમાં આવવું જોઈએ ક્યાં જઈએ રહેવા માટે કે રમણક દ્વીપમાં જતા રહ્યો જ્યાં સર્પોને રહેવાનું સ્થાન છે ભગવાને રમણક દ્વીપમાં જવાની આજ્ઞા કરી કે ત્યાં ગરુડ મને મારી નાખશે કે નહીં ગરુડની પીઠ ઉપર હું બેસું છું તારી ફેણ ઉપર નાચ્યો છું મારા ચરણનું ચિહ્ન તારી ફણા ઉપર પડ્યું છે કપાળમાં કરેલું તિલક એ ભગવાનના ચરણનું ચિહ્ન છે કૃષ્ણનું ચરણ ચિહ્ન કહું કે રાધાનું ચરણ ચિહ્ન કહું કૃષ્ણ અને રાધા બે અલગ નથી ઉર્ધ્વપુંડ એ ચરણની નિશાની છે અબ તુમ ભી વૈષ્ણવ વો ભી વૈષ્ણવ અને વૈષ્ણવ વૈષ્ણવનો ક્યારેય દ્વેષ ન કરે પરિવાર સાથે ત્યાં ચાલ્યો જા રાજા પરીક્ષિતે પૂછ્યું કે કાલિયો નાગ ગરુડના ભયથી સંતાન અહીં રહેતો હતો એનું કારણ શું હતું તે સુખદેવજીએ પછી એમ કીધું કે બધા સર્પો ભેગા થયા અને દર અમાસના એક સર્પનું બલિદાન ગરુડને આપવાનું એટલે ગરુડ બીજા સર્પોને ખાય નહીં કદ્રનો દીકરો હતો કાલિય નાગ એને પોતાના ઝેરનું બહુ અભિમાન હતું ગરુડ માટે જે ભાગ રાખવામાં આવતો એ પોતે ખાઈ જતો અને બલિદાન માટે પોતાનો વારો જ્યારે આવ્યો તો લડવા તૈયાર થયો ગરુડજીએ એક પાંખનો પ્રહાર કર્યો તો મકોડા ઢીલા થઈ ગયા અને ભાગ્યો કાલિયો નાગ પાંખ મારી છે ને આ દશા કરી છે ચાંચ મારે તો મારું શું થાય ભાગ્યો કાલિયો નાગ આગળ કાલિયો નાગ પાછળ ગરુડજી અને આ જમુનાજીના ધરામાં આવીને અહીંયા સંતાઈ ગયો અહીંયા ગરુડજી નથી આવી શકતા કેમ નથી આવી શકતા કે સૌભરી ઋષિએ શ્રાપ આપ્યો છે ગરુડને શું કામ શ્રાપ આપ્યો એકવાર સૌભરી યમુનાજીમાં નાહવા માટે આવ્યા હતા ગરુડજી પણ ત્યાં આવ્યા ભૂખ લાગી હતી એટલે જમુના જળમાંથી એક જલચર જીવને માછલાને પકડ્યો સૌભરી ઋષિ સ્નાન કરતા હતા કે મારી આંખ સામે આ જીવની હત્યા નહીં થવા દઉં જેવી હિંસા નહીં થવા દઉં ગરુડજીએ કહ્યું કે આ મારું ભક્ષ્ય છે હું એને નહીં છોડું અને સૌભરી ઋષિએ ગરુડને શ્રાપ આપ્યો આજે તો શું ક્યારેય પણ તમે આ ધરામાં આવશો તો તમારું મૃત્યુ થઈ જશે આ શ્રાપની ખબર કાલિયા નાગને હતી કે ગરુડથી બચવું હોય તો એક જ જગ્યાએ આ સિક્યુરિટી ઝોન છે અહીંયા જ મારી રક્ષા થશે કારણ કે શ્રાપ છે અહીંયા ગરુડ આવી શકશે નહીં પણ હવે ભગવાને કહ્યું કે ગરુડની પીઠ ઉપર બેસું છું તારા ફણા ઉપર નાચ્યો છું બે જગ્યાએ ચરણ ચિહ્ન છે એટલે રમણક દ્વીપમાં મોકલી આપ્યો કાલિયા નાગે પણ ભગવાનની સ્તુતિ કરી છે ભાગવતની અંદર અને વયમ ખલા સહોત્પત્યા તામસા દીર્ઘમન્યવ સ્વભાવ દુષ્ટ્યજો નાથ લોકાનામ યદ સદગ્રહ પ્રભુ સર્પની જાતિ અમારામાં વેરઝેર હોય પણ આપના જ મૂકેલા વેરઝેર અમારામાં છે અપરાધને ક્ષમા કરો ભગવાન એને કૃતાર્થ કર્યો સુખદેવજી કહે રાજા પરીક્ષિત કાલિયાનો નિગ્રહ કરીને ભગવાન બહાર આવ્યા આખા દિવસના બધા ભૂખ્યા તરસા ગાયો ગોવાળિયા બધા ત્યાં સૂતા હતા રાત્રિ મુકામ સૌએ જમુનાજીના કિનારે જ કર્યો ઓચિંતાની આગ લાગી સૌએ ભગવાનની શરણાગતિ સ્વીકારી અને વ્રજવાસીઓને રક્ષા કરવા ભગવાન દાવા નળનું પાન કરી ગયા અગ્નિને પીને ભગવાને સૌની રક્ષા કરી બ્રહ્મપણું બતાવ્યું પ્રલંબાસુર નામનો દૈત્ય ગોવાળિયાનું રૂપ ધારણ કરીને આવ્યો અને કૃષ્ણ અને બલરામ બે ટુકડી બનાવી ગોવાળિયાના બાળકોની રમત રમતા હતા એક ઉખાણું પૂછે ને જેને ન આવડે બીજા ગોવાળિયાને ખભે ઉપાડીને ભાંડરીક વડ સુધી લઈ જાય અને કૃષ્ણની મંડળીમાં ભળીને બળદેવજીને ઉપાડીને ગોવાળિયો બનીને કંસનો મોકલેલો પ્રલંબાસુર બળદેવજીને ઉપાડીને ચાલ્યો અને ભાંડરીક વડાવ્યો બળદેવજી કહ્યું મને ઉતારી દો ખડખડાટ દાઢ કાઢીને વિકરાળ રૂપ ધારણ કરીને આકાશમાં ઉડ્યો બળદેવજી થોડીક વાર ગભરાયા પછી યાદ આવ્યું હું શેષાવતાર છું મુષ્ટિકાનો પ્રહાર કરતા પ્રલંબાસુરની ખોપરી ફાટી ગઈ લોહી ઓગતો નીચે પડ્યો અને બળદેવજીનું એક નામ પડ્યું પ્રલંબ વધ પંડિત બલરામજી મહારાજ સુખદેવજીએ કહ્યું રાજા પરીક્ષિત મિત્રો સાથે ભગવાન ગૌધન ચરાવવા જાય છે ક્યારેક મોરની જેમ નૃત્ય કરે છે ક્યારેક દેડકાની જેમ નદીના પાણીમાં નાય છે આકાશમાં ઉડતા પક્ષીના પણસાયાની સાથે દોડે છે ઝાડમાં દોરડા બાંધી અને ઝૂલા બનાવીને ભગવાન ઝૂલે છે એમ આ અધ્યાયના 15મા શ્લોકમાં વર્ણન છે
વાલો નિત્ય નિત્ય નવલી લીલા કરે રે લોલ. વ્રજવાસીઓને પરમાનંદનું દાન આપે છે. એકવાર ચરતા ચરતા ગાયો મુંજારણ્યમાં પહોંચી ગઈ. ત્યાં ઓચિંતાની આગ લાગી. બીજી વાર ભગવાને દાવાનળનું પાન કર્યું, ગાયોની રક્ષા કરી અને ગોપ બાળકોનું મનોરથ સિદ્ધ કર્યો. યોગ બળથી બધાને ત્યાં ભાંડરીક વડ પાસે લાવીને ભગવાને પહોંચાડ્યા. વર્ષા ઋતુ આવી, મુશળધાર વરસાદ વરસ્યો. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી. સુંદર અધ્યાત્મ ભાવથી ભરપૂર અહીંયા વર્ષા વર્ણન છે. આકાશમાં વાદળાથી જેમ સૂર્ય ઢંકાઈ જાય એમ 3 ગુણથી જેમ જીવાત્મા ઢંકાઈ જાય છે. કેળીઓ ઘાસ ઉગી જાય દેખાતી બંધ થાય, જેમ વેદ માર્ગ દેખાતો લુપ્ત થઈ જાય કળયુગમાં. બ્રાહ્મણોના બાળકો વેદ ઘોષ કરતા એમ દેડકાઓ ડ્રાવ ડ્રાવ કરે છે. સુંદર વર્ષા વર્ણન છે. સુહામણી શરદ ઋતુ આવી. ભગવાને વાંસળીનો નાદ કર્યો અને વેણુને સાંભળીને વતની વનિતાઓ ભગવાનના શરણમાં આવી. વાંસળીની ઈર્ષ્યા કરી, કૃષ્ણ તને જરીવાર છોડતા નથી ને અમારો સ્વીકાર કરતા નથી. આકાશના માર્ગે દેવાંગનાઓ વેણુનાદ સાંભળવા આવી. વંદના મૃગલાઓ આવ્યા. વાંસળીના સુરમાં આખા બ્રહ્માંડને ભગવાને ડૂબાડ્યું. અને ગોપીઓએ કહ્યું, વાંસળી તું અમારી શોક બનીને આવી છો. વાંસળીએ જવાબ આપ્યો, ગોપીઓ ઈર્ષા કરવાથી કાંઈ નહીં વળે, તપ કરો. મેં તપ કર્યું એટલે ભગવાને મારો સ્વીકાર કર્યો છે. વાત લાગી સાચી. ને માગશર મહિનામાં હેમંત ઋતુ આવે, કારતક પછી માગશર મહિનો, એને વ્રજની ગોપીઓએ ભગવાનની પ્રાપ્તિ માટે કાત્યાયની દેવીનું વ્રત કર્યું. સવારમાં વહેલા પરોળે ઉઠી જમુનાજીમાં નાવા જાય છે ગોપીઓ. રેતીની મૂર્તિ બનાવે કાત્યાયની દેવીની અને પછી ચંદન પુષ્પ લાલ ચંદન ચોખા વગેરે ચડાવી કાત્યાયની દેવીની પૂજા કરે છે. જાત જાતના નૈવેદ્ય ધૂપદીપ ધરે છે અને પ્રાર્થના કરે છે, હે કાત્યાયની, હે મહામાયા, હે યોગની અધિષ્ઠાત્રી દેવી, આ નંદ નંદન અમારા પતિ બને એવી કૃપા કરજો. એકવાર વસ્ત્ર ઉતારી જમુનાજીના કિનારે મૂક્યા છે અને યમુનાજીમાં નહાવા માટે ગોપીઓ આવી છે. નિર્વસ્ત્ર બનીને સ્નાન કરતી હતી. ભગવાને વસ્ત્ર હરણ લીલા કરી. બધી જ ગોપીઓના વસ્ત્ર ભેગા કરીને કદમના ઝાડે પોટલું વાળીને ભગવાન ચડી ગયા. ટાઢની થરથર ધ્રુજતી ગોપીઓ ગળા સુધી પાણીમાં ઊભી છે. પ્રભુ, અમે તમારી દાસીઓ છીએ, તમે ધર્મને જાણનારા છો, વસ્ત્ર પાછા આપો, નહીતર અમે નંદરાજા આગળ ફરિયાદ કરશું. ભગવાને કીધું, દાસીઓ છો? તો હા, દાસી એને કહેવાય જે આજ્ઞાનું પાલન કરે. તો પ્રભુ આજ્ઞા કરો કે તમારા વસ્ત્ર બહાર આવીને લઈ જાઓ. નિર્વસ્ત્ર નાતી હતી તો કેમ બહાર નીકળી શકે? ભગવાને ઠપકો આપ્યો કે મારી પ્રાપ્તિ માટે તમે કાત્યાયની દેવનું વ્રત કરો છો અને જળના દેવનો તમે અપરાધ કરો છો. નિર્વસ્ત્ર સ્નાન કરો એટલે જળના દેવનો અપરાધ થાય. જાહેર સ્થળોમાં ક્યારેય નિર્વસ્ત્ર સ્નાન ન કરાય. જમુનાજી છે, નદી છે અને જાહેર સ્થળ છે, પબ્લિક પ્લેસ. નિર્વસ્ત્ર સ્નાન કરાય નહીં. માથે આમ હાથ રાખીને જળના દેવને પગે લાગો અને જળના દેવની માફી માગો કે બીજી વાર આવી ભૂલ અમે ક્યારેય કરશું નહીં. અને પછી ભગવાને વસ્ત્રનો પોટલો ફેંક્યો. ગોપીઓ વસ્ત્ર પરિધાન કર્યા. પ્રભુ, અમારી સાથે રાસ રમો. ભગવાને કીધું, તપ કર્યું છે, હજી થોડું ઓછું તપ છે. માગશર મહિનો ચાલતો તો કાત્યાની વ્રત કર્યું ત્યારે આસો મહિના સુધી વાટ જુઓ. શરદ પૂનમની રાત્રિએ તમને રાસ રમાડીશ. અને ખેડૂત જેમ મોસમી વરસાદની વાટ જોતો હોય એમ વ્રજાંગનાઓ વધારે તપ કરી અને પવિત્ર દિવસની રાહ જોવા લાગી. કૃષ્ણ અને બલરામ ગાયું ચરાવવા ગયા છે. વૃંદાવનમાં વનની અંદર બ્રાહ્મણો ઋષિમુનિઓ યજ્ઞ કરે છે. ભગવાનને થયું, યજ્ઞ દ્વારા મને જ જમાડે છે, તો આજ હાથોહાથ એના ભોજન ગ્રહણ કરું. ગોવાળિયાના બાળકોને મોકલ્યા, જાઓ, ઋષિઓ યજ્ઞ કરે છે, એની પાસેથી ખાવાનું માગ્યા હો. કહેજો કે કૃષ્ણ અને બલરામ ગાયું ચરાવે છે ને એને ભૂખ લાગી છે, કંઈ નહીં તો કમસે કમ થોડાક ભાત ચરુ બનાવ્યો યજ્ઞનો એ આપો. અને હે ભૂમિ દેવા સ્નોતા કૃષ્ણ આદેશકારિણ, 6થા શ્લોકમાં અમે કૃષ્ણના આદેશથી આવ્યા છીએ. હે ભૂમિ દેવો ભૂદેવો, પ્રણામ કરીને કહ્યું, ઓદનમ, થોડાક ભાત આપો. રામચ્યુતો વૈ લસતો બુભુક્ષિતો હો, કૃષ્ણ બલરામને ભૂખ લાગી છે ગાયું ચરાવતા. બ્રાહ્મણોએ હા પણ ન પાડી, ના પણ ન પાડી, પોતાનો યજ્ઞ ચાલુ રાખ્યો. પણ આવ્યા ભગવાન પાસે ગોવાળિયાના બાળકો કે ઋષિઓ તો યજ્ઞ કરે છે, હાય નથી પાડતા, નાય નથી પાડતા, જમવાનું નથી આપતા, નહીં આપી એમ નથી કહેતા. ભગવાને અહીંયા બોધ આપ્યો કે કોઈ પણ વસ્તુ માટે, ખાવાનું લેવા ગયા હતા ને, ન મળ્યું ને, કોઈ પણ કામ એક પ્રયત્નથી સફળ ન થાય તો કોઈ દિવસ નિરાશ નહીં થવાનું, બીજો પ્રયત્ન કરવાનો. જાઓ તમે ઋષિ પત્નીઓની પાસે. અને ઋષિ પત્નીઓની પાસે જઈને વાત કરી ગોવાળિયાના બાળકોએ. કૃષ્ણ બલરામ ગાયો ચારે છે અને ભૂખ્યા થયા છે. 4 પ્રકારના ભોજન તૈયાર કર્યા, ભક્ષ્ય ભોજ્ય લેહ્ય અને પેય. સુંદર મજાના થાળ તૈયાર કરી ઋષિ પત્નીઓ ઉપવનમાં ભગવાનને જમાડવા માટે આવી. અને બ્રાહ્મણોને પસ્તાવો થયો કે સાક્ષાત નારાયણ આવ્યા હતા પણ અમે ઓળખી ન શક્યા. પુરુષ જ્ઞાન છે,
જ્ઞાન કદાચ ભૂલો પડે પણ ભક્તિ કોઈ દી ભૂલી ન પડે. સ્ત્રી ભક્તિ સ્વરૂપા છે અને મનને એટલો સંતોષ બ્રાહ્મણોએ માન્યો કે અમે ન ઓળખી શક્યા તો અમારી પત્ની તો ભગવાને જમાડી આવી, એ તો અર્ધાંગના કહેવાય, અડધું પુણ્ય તો અમને પ્રાપ્ત થશે. અહો વયમ ધન્યતમા એશામ નસ્તાદૃશી સ્ત્રીય. આવી ભક્તિવાળી સ્ત્રી મળી છે તો પોતાની જાતને ભાગ્યશાળી મળે છે, ગણે છે. તો પોતાની પત્ની ધર્મવાળી હોય, ભક્તિભાવવાળી હોય, સંસ્કારવાળી હોય તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. વિશ્વનાથ મહાદેવ. પછી બ્રાહ્મણોને પસ્તાવો થયો પણ કંસની બીકથી ત્યાં ગયા નહીં. અને સુખદેવજી વર્ણન કરે છે કે રાજા પરીક્ષિત, નંદ રાજા ગોવાળિયાને બોલાવીને જુદી જુદી જવાબદારી સોંપે છે. કોઈને કહે છે તમે તોરણ બાંધો, કોઈને કહે છે તમે જવ લઈ આવો, કોઈને કહે છે તલ લઈ આવો, કોઈને કહે છે તમે બ્રાહ્મણોને બોલાવી આવો. ભગવાન અંતર્યામી, બધી જ વાત જાણવાવાળા, પણ છતાંય ભગવાન નંદરાજાને પૂછે છે, નંદ બાબા આ બધી શેની તૈયારી છે? બેટા દર વર્ષે અમે ઇન્દ્રના માટે થઈને એક યજ્ઞ કરીએ છીએ. ઇન્દ્ર પ્રસન્ન થાય તો વરસાદ વરસાવે, વરસાદ વરસે તો ઘાસ ઉગે, ઘાસ ઉગે તો ગાય જીવે, ને ગાય જીવે તો ગોવાળિયા જીવે. ઇન્દ્રની પ્રસન્નતા માટે યજ્ઞ થાય છે. ભગવાને કહ્યું, કિમ ફલમ કસ્ય ચ ઉદ્દેશ કેનવા સાધ્યતે મખઃ. પિતાજી યજ્ઞ તો કરો છો, સમજીને કરો છો કે એક પરંપરા હાલી આવે છે એ અનુસાર કરો છો? આટલા વર્ષથી યજ્ઞ કરો છો ઇન્દ્રનો, ઇન્દ્રએ કોઈ દી દર્શન આપ્યા? કે ના, દર્શન તો નથી આપ્યા. ઇન્દ્રના મનમાં અભિમાન હતું. બ્રહ્માના પરાભવની વાત પછી ઇન્દ્રના પરાભવની વાત આવી. વરસાદ હું વરસાવું છું. ઇન્દ્રના એ અભિમાનને તોડવા માટે ભગવાને કહ્યું, પિતાજી પર્જન્યો ભગવાન ઇન્દ્ર મેઘાસ તસ્યાત્મ મૂર્ત. આપની વાત ઠીક છે, પણ જો કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. કર્મણ એવા વિપદ્યતે, કર્મથી જીવ જન્મે છે, કર્મથી જ લય પામે છે. સુખ દુઃખ ભય અને ક્ષેમ એ જે મળે છે કર્મના કારણે મળે છે. સારા કર્મ હોય તો ઇન્દ્રને વરસાદ વરસાવવો જ પડે. આ વખતે આપણે ઇન્દ્રની પૂજાની બધી સામગ્રી ગોવર્ધનની પૂજામાં વાપરીએ. પછી ઇન્દ્ર કોપાયમાન થશે તો કે જે દેવની પૂજા કરશો એ જ દેવ તમારી રક્ષા કરશે. ગોવર્ધન પર્વતની પૂજાની તૈયારી ભગવાને કરાવી, ગોવર્ધનનો ઉત્સવ કરાવ્યો. ઇન્દ્ર યાગની બધી જ સામગ્રી ભગવાને ઇન્દ્ર યાગની સામગ્રી ગોવર્ધન પૂજામાં વાપરવાનો નિર્ણય કર્યો. બધા જ ગોવાળિયાને કહી દીધું, તસ્માદ ગવામ બ્રાહ્મણાનામ અગ્રેસ્તાભ્યામ ચમકઃ. બ્રાહ્મણોને બોલાવો, સ્વસ્તિ વાચન કરાવો, ગાયોની પૂજા કરાવો, યજ્ઞમાં આહુતિ આપો. આખા ગામના દૂધને ભેગા કરો. પચ્યતામ વિવિધા પાકા. જાત જાતના ખીર ને હલવો ને માલપુઆ ને પૂરી, મગની દાળ ને સામગ્રી ને શીરા ને બધું બનાવો. આખા ગામનું દૂધ ઘી બધું ભેગું કરો અને ગોવર્ધન નાથની પૂજા કરાવો. ગોવર્ધન પર્વત, યજ્ઞનો કુંડ, બ્રાહ્મણો અને ગાયોના ધણ બધાની પરિક્રમા ભેગી થઈ જાય એવી રીતે પરિક્રમા કરો. પરિક્રમા કરાવી ગોવર્ધન નાથનું પૂજન ઉત્સવ કરાયો. જય જયકાર કરાયો. ગોવર્ધન નાથની જય જયકાર ઇન્દ્રના દરબારમાં સંભળાય. અરે આજે તો મારો યજ્ઞ થવું જોઈએ, ઇન્દ્રનો જય જયકાર થવો જોઈએ. આ ગોવર્ધનનાથ નવા ક્યાંથી આવ્યા? અને ઇન્દ્રના મનમાં અભિમાન થયું. ભગવાનના માટે અપશબ્દ બોલ્યો, વાચાલમ બાલી સંસ્તબ્ધમ અગ્નમ પંડિત માનિનઃ. એક કૃષ્ણના નાના બાળકના કહેવાથી કૃષ્ણ વાચાળ છે, નાદાન છે, અભિમાની છે, આવું બધું ઇન્દ્ર બોલ્યો છે. અને પછી કીધું કે એક કૃષ્ણએ કીધું અને બધા ગોવાળિયાએ માની લીધું, મારી પૂજા અટકાવી. સાંવર્તક નામના મેઘને આજ્ઞા કરી, હાથીની સૂંઢ જેવડી ધારાથી વરસાદ વરસાવો. નંદ બાબાના આખા વ્રજને દરિયા ભેગો કરી દો. ચોમાસું પૂરું થઈ ગયું હતું, કારતક સુદ એકમનો દિવસ હતો, પણ ઇન્દ્રએ સાંવર્તક મેઘને આજ્ઞા કરી. મુશળધાર વરસાદ મંડાણો. આકાશમાં કડાકા ભડાકા મંડ્યા થવા, વીજળી મંડી સળાકા કરવા. મુશળધાર વરસાદ તૂટી પડ્યો. નીચે મહાસાગરે માજા મૂકી હોય એમ પૃથ્વી જળબંબાકાર થવા માંડી. ગાય વાછડા ઘર વખરી બધું મળ્યું તણાવા. અને આવ્યા બધાય ભગવાનના શરણે. અને ગોવાળિયાએ કહ્યું, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ તન્નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુર મરહસી દેવાન્નઃ કુપિતાદ ભક્ત વત્સલ. આ શ્લોક બોલ્યા, હે કૃષ્ણ 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 મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભુ, આપ ગોકુળના નાથ છો. ઇન્દ્રએ કોપ કર્યો છે, ત્રાતુર મરહસી દેવાન્નઃ, એમાંથી અમારી રક્ષા કરો. કુપિતાદ, ઇન્દ્ર કુપાયમાન થયો છે. પ્રભુ ભક્ત વત્સલ, તમે ભક્ત વત્સલ છો, રક્ષા કરો. વરસાદ વરસતો હતો અને ભગવાનની શરણાગતિ સ્વીકારી. અને ગોવાળિયાને ભગવાને કહ્યું, બધા ગોવર્ધન ગીરની પાસે પહોંચી જાઓ.
આવ્યા બધા ગોવર્ધનની પાસે, કહ્યું આંખો કરો બંધ. બધાએ આંખ બંધ કરી અને 7 જ વર્ષના ભગવાન કૃષ્ણ જમીનમાં હાથ નાખ્યો. ઇતિ યુક્તવેન એક હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ. ડાબા હાથને નાખ્યો જમીનમાં અને નાનો બાળક બિલાડીના ટોપને ઉપાડે એમ ગોવર્ધનગીરી 21 કિલોમીટરમાં ફેલાયેલો પર્વત છે. બહુ ઊંચો નથી પણ પહોળો બહુ છે. 7 જ વર્ષના કૃષ્ણ 7 કોષનો ગોવર્ધન પર્વત ટચલી આંગળીના નખ ઉપર ભગવાને ધારણ કર્યો. નીચે ગર્ત ખાડો થયો, એમાં બધા જ બ્રજવાસીઓને ગાય વાછરડાને બધાને રાખી દીધા. ઉપર ગોવર્ધન પર્વતની છત્રી થઈ ગઈ. શેષના નાગના શરીરથી ફરતો ગઢ બનાવ્યો. સુદર્શન ચક્રને કહ્યું ઇન્દ્ર જેટલો વરસાદ વરસાવે તારા તેજથી પાણી બધું શોષી લેજે. ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો અને વ્રજવાસીઓની રક્ષા કરી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ટચલી આંગળીએ ગોવર્ધન ઉઠાવીને કનૈયો ઊભો છે. ગોવાળિયાઓ આવ્યા નંદરાજાની પાસે. નંદરાજા, સાચું કહેજો, આ તમારો દીકરો નથી હો. 7 વર્ષનો બાળક કઈ આમ ટચલી આંગળી આખો પહાડ ઉચકીને ઊભો રહી શકે? અને નંદરાજાએ કહ્યું કે ગર્ગાચાર્યજી નામ પાડવા આવ્યા ને ત્યારે કહી ગયા છે કે આનામાં નારાયણ સમાન ગુણો છે. 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસ્યો અને 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધન ગિરીને ધારણ કરીને રાખ્યા. ઇન્દ્રનું અભિમાન ઓગળ્યું. ઐરાવત હાથીની શુંઢમાં આકાશ ગંગાનું જળ ભરી સુરભી ગાયને સાથે લઈ ગાયના દૂધથી ભગવાનનો અભિષેક કરવા ઇન્દ્ર આવ્યા. 10 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્ત રજસ્તમસ્તમ માયામયોયમ ગુણસમ પ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ગાયના દૂધથી અભિષેક થયો. સુરભીએ પણ ભગવાનની સ્તુતિ કરી. ગાયોના ઇન્દ્ર પ્રભુ આજથી તમે અને ભગવાનનું નામ ગોવિંદ પડ્યું. ઇન્દ્રએ ક્ષમા માગી. વરસાદ વરસતો બંધ થયો. ભગવાને સૌને ગોવાળિયાને બધાને બહાર કાઢ્યા જે ગર્તમાં સાચવીને રાખ્યા હતા અને ગોવર્ધન ગિરીને મૂળ સ્થાને પધરાવ્યા. ભગવાનનું નામ ગિરિરાજ ધરણ પડ્યું. ગિરિરાજ ધરણ કી જય. ગોવાળિયાએ બ્રહ્મપણું જોયું ભગવાનનું. અંદરો અંદર વાતું કરવા લાગ્યા. 7 વર્ષનો કનૈયો ટચલી આંગળી ઉપર આપણા માટે આ ગોવર્ધન ધારણ કરીને ઊભો રહ્યો. 1 દિવસના કેટલા પોર હોય? 4 પોર રાતના 4 પોર દીના. આપણે કઈ 8 પોરે આનંદ. 1 દિવસના 8 પોર. ભગવાન કેટલા દિવસ ઉભા રહ્યા ગોવર્ધન ઊંચો રાખીને? 7 દિવસ. તો કેટલા પોર ભગવાન ભૂખ્યા રહ્યા? 1 દિવસના 8 પોર. તો 7 દિવસના કેટલા થાય? 7 ગુણ્યા 8, 7 8 56. 56 પ્રહર સુધી ભગવાન ભૂખ્યા તરસ્યા ગોવર્ધન પર્વત ઊંચો રાખીને ઉભા રહ્યા. તો બધાએ ગોવાળિયાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણા માટે 56 પોર એ ભૂખ્યો તરસ્યો ઉભો રહ્યો છે, તો હવે 56 ભોગ કરી અને આપણે કનૈયાને અન્નકૂટ કરીને જમાડીએ. એટલે 56 ભોગ મનોરથ કર્યો. બધાએ ગોવાળિયાએ ભેગા થઈ અને ભગવાનના માટે 56 ભોગ ધરાવ્યા ભગવાનને. શિયાળવાલા પરિવારના આંગણે આ ભાગવત કથા પિતૃ મોક્ષાર્થે ચાલી રહી છે ત્યારે એમને પણ અન્નકૂટ કરવાનો ભાવ હતો. એમને ભાવથી ઠાકોરજીનું અન્નકૂટ ધરાવ્યો છે. તો આવો ભાવ અને પ્રેમથી ઠાકોરજીને થાળ ધરાવી અન્નકૂટ ધરાવી ગિરિરાજજીને અને આજની કથાને વિરામ આપીએ. 6:15 થયા છે ભાઈઓ, 6:15 થયા છે ને? હા, તો આપણે ટાઈમ ઉપર જ છીએ. ગાડી બરોબર ટાઈમ ઉપર હાલે છે. ભાવ અને પ્રેમથી ઠાકોરજીને જમાડે. પૂજાની જોડીવાળા આવી જાઓ ઠાકોરજીને થાળ જમાડવા માટે. પૂજાની જોડીવાળા આગળ બેસી જાઓ. આરતીની થાળી તૈયાર રાખજો. દીપ પ્રગટાવવાના હોય પ્રગટાવી લેજો પ્રભુજી, જેની લેવી હોય એની. અને થાળ બોલાય, દીવા પ્રગટે અને અન્નકૂટ ધરાય ભગવાનને. કે લાઇટું બંધ થઈ જાય તો દીપમાળા દેખાય. એટલે ઘડીક વાર માટે અમારા પૂરતી લાઇટ ચાલુ રાખો અને સભા મંડપની ઘડીક બંધ કરી નાખો. એટલે આ દીપમાળા પ્રગટ થાય ને એના બધાને દર્શન થાય એટલા માટે. જીવનજી જમવાયાવો રે લાલાજી લેવા લાવો રે. જીવનજી જમવાયાવો રે લાલાજી લેવાયાવો રે. જીવનજી જમવાયાવો રે લાલાજી લેવા લાવો રે. જીવનજી જમવાયાવો રે લાલાજી લેવાયાવો રે. જય હો. જમવાયાવો રે લાલાજી લેવા લાવો રે. જીવનજી જમવાયાવો રે લાલાજી લેવાયાવો રે. ભાવના ઘેર
ઘેરા ભોજન કીધા પ્રેમથી પીરસી દઉં ભાવના ઘેરા ભોજન કીધા પ્રેમથી પીરસી દઉં ભાવના ઘેરા ભોજન કીધા પ્રેમથી પીરસી દઉં ભાવના ઘેરા ભોજન કીધા પ્રેમથી પીરસી દઉં લાગણી કેરી લાપસી કાના લાગણી કેરી લાપસી કાના ધીરજથી ધરી દઉં હું તો ધીરજથી ધરી દઉં હું તો ધીરજથી ધરી દઉં જીવનજી જમવાયા રે લાલાજી લેવા લાવો રે જીવનજી જમવાયા રે લાલાજી લેવાયા રે બે પાંચ જણા મંડી જાઓ જલ્દી થઈ જાય ભોજન કીધા પ્રેમથી પીરસી દઉં ભાવના ઘેરા ભોજન કીધા પ્રેમથી પીરસી દઉં લાગણી કેરી લાપસી લાલા લાગણી કેરી લાપસી લાલા ધીરજથી ધરી દઉં હું તો ધીરજથી ધરી દઉં જીવનજી જમવાયા રે લાલાજી લેવા લાવો રે જીવનજી જમવાયા રે લાલાજી લેવાયા રે જીવનજી જમવાયા રે લાલાજી લેવા લાવો રે જીવનજી જમવાયા રે લાલાજી લેવાયા રે કરુણા ખેરો કંસાર કીધો મનનો મોહન થાળ કરુણા કેરો કંસાર કીધો મનનો મોહન થાળ કરુણા ખેરો કંસાર કીધો મનનો મોહન થાળ કરુણા કેરો કંસાર કીધો મનનો મોહન થાળ રાજી પાણી રોટલી ખાના રાજી પાની રોટલી કાના દયાની કીધી દાળ મેં તો દયાની કીધી દાળ મેં તો દયાની કીધી દાળ જીવનજી જમવાયા રે લાલાજી લેવા લાવો રે જીવનજી જમવાયા રે લાલાજી લેવાયા રે આવી જાવ ઓલા તૈયાર થયા પૂરી પુણ્યની કીધી સુખની સુખડી પૂરણ હોળી પુણ્યની કીધી સુખની સુખડી પૂરણ તો તું જા ભાઈ લઈ આવે કીધી સુખની સુખડી પૂરણ હોળી પુણ્યની કીધી સુખની સુખડી પૂરણ પૂરી પુણ્યની કીધી સુખની સુખડી સદગુણોનો શિરો કાના સદગુણોનો શિરો કાના હૃદયની રબડી વાલા હૃદયની રબડી વાલા હૃદયની રબડી જીવનજી જમવાયા રે લાલાજી લેવા લાવો રે જીવનજી જમવાયા રે લાલાજી લેવાયા રે શાંતિ ઘેરા શ્રીખંડ પૂરી ખુશીની ખીચડી શાંતિ કેરા શ્રીખંડ પૂરી ખુશીની ખીચડી શાંતિ ઘેરા શ્રીખંડ પૂરી ખુશીની ખીચડી શાંતિ કેરા શ્રીખંડ પૂરી ખુશીની ખીચડી ભરોસાના ભજીયા કાના ભરોસાના ભજીયા કાના ચીતની ચટણી વાલા ચીતની ચટણી વાલા ચીતની ચટણી જીવનજી જમવાયા રે લાલાજી લેવાયા રે જીવનજી જમવાયા રે લાલાજી લેવા લાવો રે
કેરા શક્કર પારા દિલ નો દૂધ પાક સમજણ કેરા શક્કર પારા દિલ નો દૂધ પાક સમજણ કેરા શક્કર પારા દિલ નો દૂધ પાક સમજણ કેરા શક્કર પારા દિલ નો દૂધ પાક સમતા કેરી સુતર ફેણી સમતા કેરી સુતર ફેણી શ્રદ્ધાનો સાલમ પાક વાલા શ્રદ્ધાનો સાલમ પાક વાલા શ્રદ્ધાનો સાલમ પાક જીવનજી જમવાયા હો રે લાલાજી લેવાયા હો રે જીવનજી જમવાયા હો રે લાલાજી ને વાયા હો રે જય હો તમને હાથે જમાડું ભક્તિના ભર્યા ભાણા તમને હાથ જમાડું ભક્તિના ભર્યા ભાણા હેતથી તમને હાથે જમાડું ભક્તિના ભર્યા ભાણા હેતથી તમને હાથ જમાડું ભક્તિના ભર્યા ભાણા મમતા કેરા માખણ મિશ્રી મમતા કેરા માખણ મિશ્રી અંતર ના યથાણા વાલા અંતર ના યથાણા વાલા અંતર ના યથાણા જીવનજી જમવાયા હો રે લાલાજી લેવાયા હો રે જીવનજી જમવાયા હો રે લાલાજી લેવાયા હો રે જારી ભરાવું પ્રેમ ના મૂકું પાન જંખનાની તો જાણી ભરાવું પ્રેમ ના મૂકું પાન જંખનાની તો જારી ભરાવું પ્રેમ ના મૂકું પાન જંખનાની તો જાણી ભરાવું પ્રેમ ના મૂકું પાન હરખ નાહી ડોળે વાલા હરખ નાહી ડોળે વાલા ઝૂલો મારા નાથ તમે ઝૂલો મારા નાથ તમે ઝૂલો મારા નાથ જીવનજી જમવાયા હો રે લાલાજી લેવાયા હો રે જીવનજી જમવાયા હો રે લાલાજી લેવાયા હો રે ત્યારથી જમ્યા પુરુષોત્તમ પુરથી આશીર્વાદ ત્યારથી જમ્યા પૂર્ણ પુરુષોત્તમ ઉર્થી આશીર્વાદ હે પ્રેમથી જમ્યા પૂર્ણ પુરુષોત્તમ પુરથી આદ પ્રેમથી જમ્યા પૂર્ણ પુરુષોત્તમ ઉર્થી આશીર્વાદ નમ્રતાથી નારાયણે નમ્રતાથી નારાયણે ભક્તિનો પ્રસાદ લીધો ભક્તિનો પ્રસાદ લીધો ભક્તિનો પ્રસાદ જીવનજી જમવાયા હો રે લાલાજી લેવાયા હો રે જીવનજી જમવાયા હો રે લાલાજી લેવાયા હો રે જીવનજી જમવાયા હો રે લાલાજી લેવાયા હો રે લાલાજી લેવાયા હો રે લાલાજી લેવાયા ગિરિરાજ ધરણ કી જય ગોવર્ધન નાથ કી જય સુંદર જવને મહારાણી જી કી જય વલ્લભાધીશ કી જય ખૂબ ધન્યવાદ શિયાળવાલા પરિવાર દ્વારા આયોજિત પિતૃમોક્ષાર્થે ભાગવત કથાના આજે 5મા દિવસે અન્નકૂટ કર્યો છે અને બધાને ઝાંખીના પણ દર્શન થઈ રહ્યા છે. આરતી કરીશું અન્નકૂટની, ગોવર્ધનનાથની અને સાથે સાથે ભાગવતજીની 5મા દિવસની સાયંકાળની આરતી. દરેક યજમાનો પોતપોતાની પોથી પાસે પહોંચી જજો અને આજે આ સામે ઊભા રહીને આરતી કરજો. છેલ્લે પોથીને આમ ખાલી આરતી દેખાડી દેજો. ઊભજો બધાએ સામે, અન્નકૂટની સામે ઊભીને આરતી કરજો. બધા યજમાનો આરતી માટે સામે ઊભી જાઓ. પોથીની પૂજા પછી કરજો, પહેલાં આરતી કરી લો. સામે જ ઊભા રહેજો આજે બધા. પછી છેલ્લે આરતી ખાલી આમ પોથીને દેખાડી દેજો, પિતૃના ફોટાને પછી દેખાડી દેજો. ત્યાંથી આરતી ત્યાં ઊભીને જ કરજો, ભાવ અને પ્રેમથી.
જય હો. આરતીની થાળીમાં જે કંઈ પૈસા આવે છે એ છેલ્લા દિવસે ગાયના ચારામાં આપી દેવાના છે. એટલે આરતી બધાને મળે એવી વ્યવસ્થા રાખજો. અન્નકૂટનો પ્રસાદ પણ બધાને મળશે. બહાર નીકળતી વખતે ગેટ ઉપર આપણે પ્રસાદી રાખી દઈશું, એટલે જે નીકળે એ પ્રસાદ લઈને જાય. તો આરતી થઈ જાય એટલે પ્રેમથી ઠાકોરજીનો પ્રસાદ લેજો. થેન્ક યુ. ભાવ અને પ્રેમથી આરતી કરીએ. આરતીની થાળીના પૈસા ગાયોના ચારામાં અર્પણ છે. આજે બધા સામે ઊભી જાઓ, વાંધો નહીં. પોતીબાઈ ઊભી જાઓ તો યથાશત તથા કરો ને, વાંધો નહીં. નાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતાર તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતાર તારી આરતી. તારી મૂર્તિ છે મંગલકારી, એ તારી મૂર્તિ છે મંગલકારી. હું તો પૂજા કરું વારી વારી, એ હું તો પૂજા કરું વારી વારી. અરે હું તો ચંદન ચડાવતી મોતીડે વધાવતી હરખે ઉતારું તારી આરતી. અરે વાલો ચંદન ચડાવતી મોતીડે વધાવતી હરખે ઉતારું તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. જય હો. મારા વાલાને ભૂલને વધાવતી, અરે મારા વાલાને ફૂલને વધાવતી. મારે મારા વાલાને માખણ જમાડતી, એ મારા વાલાને માખણ જમાડતી. મારે વાલા અર્જુનના સારથી ભૂમિયા ભારતી હરખે ઉતારું તારી આરતી. હરે વાલા અર્જુનના સારથી ભૂમિયા ભારતી હરખે ઉતારું તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. જય હો. મારા વાલાને રાસ માર માડતી, એ મારા વાલાને રાસ માર માડતી. એને મીઠી મીઠી મોરલી વગાડતી, પછી મીઠી મીઠી મોરલી વગાડતી. હારે ગાહે શંકર આરતી હૈયાના ભાવથી હરખે ઉતારું તારી આરતી. હરે ગાય શંકર આરતી હૈયાના ભાવથી હરખે ઉતારું તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. હરે મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતારું તારી આરતી. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम સદા વસંતમ મુરલીયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. नारायणी नमोस्तुते जिये नारायणी. શ્રી વૃંદાવન વિહારી લાલ કી
लाल की जय भागवत भगवान की जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय कुलदेवी मात की जय विश्वनाथ महादेव आज के सत्संग आनंद की जय गिरिराज धरण की जय गोवर्धन नाथ की जय सदगुरुदेव की जय सनातन धर्म की जय गौ माता की जय भारत माता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर खूब खूब धन्यवाद भाव भक्ति श्रद्धापूर्वक यजमान परिवारे આજે અન્નકૂટ કર્યો છે પોથી પૂજાનો તમારો રોજનો ક્રમ છે એ પ્રમાણે પોથીજીનું પૂજન કરી લેજો વાંસમાં પિતૃની પૂજા પિતૃના છબીની પૂજા પોથીની અને બ્રાહ્મણની પૂજા યથાશક્તિ ભેટ દક્ષિણા રોજ ધરાવો છો એમ ધરાવજો અને શિયાળવાળા પરિવારને આંગણે પિતૃ મોક્ષાર્થી યોજાયેલી આ ભાગવત કથામાં 5મા દિવસે ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી અન્નકૂટ ઉત્સવ કર્યો છે અને આપ બધા પ્રેમથી પ્રસાદી લેજો ઝાંખીના પણ આપ સૌને દર્શન થઈ રહ્યા છે આરતીની થાળીના પૈસા ગાયોના ચરામાં શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય કૃષ્ણ કનૈયા લાલ કી ગોવિંદા ગોપાલ કી दीनानाथ दयाल की जय कृष्ण कन्हैया लाल की जय कृष्ण कन्हैया लाल की गोविंदा गोपाल की दीनानाथ दयाल की जय कृष्ण कन्हैया लाल की जय कृष्ण कन्हैया लाल की कृष्ण कन्हैया लाल की तमे गोकुळ આવ્યા નાસીને તમે મારી પૂતના માસીને તમે તારી કુબજા દાસીને જય કૃષ્ણ કનૈયા લાલ તમે ગોકુળ આવ્યા નાસીને તમે તારી પૂતના માસીને તમે તારી કુબજા દાસીને જય કૃષ્ણ કનૈયા લાલ કી તમે ગિરિ ગોવર્ધન ધાર્યો છે તમે ઇન્દ્રનો માન ઉતાર્યો છે તમે મામા કંસને માર્યો છે જય કૃષ્ણ કનૈયા લાલ તમે ગિરિ ગોવર્ધન ધાર્યો છે તમે ઇન્દ્રનો માદ ઉતાર્યો છે તમે મામા કંસને માર્યો છે જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી ગોવિંદા ગોપાલ કી दीनानाथ दयाल की जय कृष्ण कन्हैया लाल की जय कृष्ण कन्हैया लाल की गोविंद गोपाल की दीनानाथ दयाल की जय कृष्ण कन्हैया लाल की તમે મુખ પર મુરલી ધારી છે રાધાજી ને પ્યારી છે નામે કુંજ બિહારી છે જય કૃષ્ણ કનૈયા લાલ કી તમે મુખ પર મુરલી ધારી છે રાધાજી ને વારી છે નામે કુંજ બિહારી છે જય કૃષ્ણ કનૈયા લાલ કી 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 કૃષ્ણ કનૈયા લાલ કી કૃષ્ણ કનૈયા લાલ કી ગોવિંદ ગોપાલ કી ગોવર્ધન નાથ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ की जय आज के सत्संग आनंद की जय सदगुरुदेव की जय सनातन धर्म की की जय गौ माता की
જય ભારત માતા કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ખૂબ ખૂબ ધન્યવાદ કાળા કાળા બટાણા હિલોળ ને નગા વાળા ટીકા કાળા થતી નાળા ફાડી નાખ્યા હોલા આ બાપા આપ બધા બેઠા છો સાહિત્યમાં હવની ભાષામાં વાત કરી સોમા વરસાદ થયો ને ગુજરાતીમાં કેવું હોય કે ભારે વરસાદ પડ્યો અને એની વાત શિષ્ય સાહિત્યમાં કેવું તો ભારતનો લખવાનો ઠાઠ કેવો હોય અને ચારણની જીભ બોલવામાં હોય તો કેવી હોય આસમાન તેના થતા જમી કાળ કાળા ફાળા તેગવાળા ભલે કાળા ફેર જગા ફાળવાળા રેગા કાળા રગ કાળા પૂર વાદળા ગોટાળા માહે વાદળા આ ગોહેલ ખોદાળા ગોટાળા માહે વાદળા ર નોર ફાળે ફાળે તાળે બધું ફાળે ભાગા રણ તુર ટેકાણા જણકી ગાડી જણકી ઠાકરા ગાડી જણકી જારતા કાકુ ઉઠિયા દુધાર જણકી સુવારા દી જણકી ઉઠિયા રોગા જણકી મામલે હુરા કરે મારી મારી ગાને હનુમત ટેકાડા જેમ ખાના વેરી હંદા વાળા કાળા થોડી આવી છે થોડ દીએ ગામડામાં લૂંટું વાને પડે ધાડા મારી ધમ રોળી વાળા કેરાયા તુમે ગા મામા કેરાયા તુમે ચડીકા પતાળો છે ચડીકા લાગીએ તક ચડીકા કોરંબા પીડી ચડીકા મેર ચડીકા ચટાણો છડ પાળો થિયા ફાળો ચડીકા ડાળે ડાળે બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી પરેશભાઈ ને આ પ્રતિયોગિતાની અંદર પરેશભાઈ વિજેતા થયા છે સૌ તાળીઓથી વધાવીએ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન આમાં સોનાની સાડી આવી છે ધન્યવાદ તાળીથી વધાવી લ્યો કુળદેવી માત કી ખૂબ ખૂબ ધન્યવાદ ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાનનો અનુકૂટ ઉત્સવ આપણે કર્યો કાલે લગ્નોત્સવ પણ ભાવથી